રાણા તાલુકામાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું, જેમાં ખેડૂતોની સમસ્યા અને તેમના હક માટે સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરવામાં આવી છે। આ પત્રમાં મુખ્યત્વે રાસાયણિક ખાતરમાં ભાવમાં થયેલા વધારા, જમીન રીસર્વેની ભૂલો અને ખેડૂતોની દૈનિક મુસીબતો પર ભાર મુકાયો છે। કિસાન સંઘે મુદ્દો ઉઠાવ્યો છે કે રાસાયણિક ખાતરના ભાવ વધારા પર તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, કારણ કે આ મુદ્દો સીધા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિને અસર કરે છે। તેમણે જમીન રીસર્વેમાં થયેલી ભૂલોને ઝડપી ઠીક કરવાની પણ માંગણી કરી છે, જેમાં મોટાભાગના ખેડૂતો માટે પેદા કરવામાં આવી રહી છે। કિસાન સંઘે સરકારને સૂચન આપ્યું છે કે ખેડૂતોને વિલંબ વિના આવશ્યક સહાય પૂરી પાડવામાં આવે, જેથી ખેડૂતોની હાલત સુધરી શકે। આ કેસના પરિસ્થિતિ અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું, ખેડૂતોની સમસ્યાને દૂર કરવા માટે સરકારની તાત્કાલિક દ્રષ્ટિને પગલાં જરૂરી છે। જો આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકશે। અવલોકનથી વિધેયક લક્ષ્યાંક પર આંદોલન વધી શકે છે અને હવે તમામ પ્રત્યેક જવાબદારોને ખેડૂતોના હક માટે યોગ્ય પગલાં લેવા પડકારરૂપ બની રહી છે। એવા રાણાભાઈ બી, બનાસકાંઠા। આમ તો શું થાય કે અમે સરકારને તો વારંવાર આના વિશે જગાડતા, ભારતીય કિસાન સંઘ ખૂબ મહેનત કરે, પણ હવે અત્યારે સરકાર પણ એવી જાડા સાંભળાની થઈ ગઈ છે કે કોઈ પણ એ સાંભળવા તૈયાર નથી। ત્યારે સરકારને એવા ભાવ ચડાયા છે ડીએપીના અને એનપીકેના કે ખેડૂતની ખેતી થાય એમ થઈ। એક બાજુ વરસાદ વહેલો થયો એટલે બાજરીઓ અને મગફળીઓના પાક નિષ્ફળ ગયા, એમાં પણ સરકારે એવો દેવાળો કાઢ્યો કે ખેડૂતોને કોઈ પણ વળતર આપી નથી અને ખેડૂત બેઠો થઈ કે એવું નથી, અને પડતા ઉપર પાટું। એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વરસાદ રહ્યો નહીં। હવે અત્યારે યુરિયા અને ડીએપીની એટલી જરૂરત છે, ખાતરની અછત એટલી ઊભી કરી છે, કૃત્રિમ અછત હોય કે ગવર્મેન્ટની અછત હોય, પણ અહીંયા આગળ અત્યારે પૈસા હાલતા ખાતર મળતું નથી અને ખેડૂતો ખેતી છોડીને પાયમાલ થવાના આરે બેસી ગયા છે। એક બાજુ સરકાર, મોદી સાહેબે પણ એવું જ ખેડૂતોની આવક ડબલ કરશું, ડબલ નહીં, હવે તો રહી ખેતી છોડીને શાની ડબલ થાય? ખેડૂતો ખેતી કરવાની માંગે એમ, ખેતીઓ વેચાય છે। અત્યારે મારા તાલુકાની આ વાવ થયા જ નહીં, એટલે મને યાદ છે લગભગ દર વર્ષે 1000 હેક્ટર જમીન વેચાણ થાય છે। એટલું તો ખેડૂતની નાદાની મસે તો ને, એની પાસે આવક હોત તો ખેડૂત શું કામ જમીન વેચ્યો? એટલે સરકાર જાગે, પડદા ઉપર પાટું ન છોડે, રીસર્વે કરે, સર્વેનું બાકી એ કામ પૂરું કરે, ખેડૂતોને તપાસ કરીને વળતર આલે, મગફળીને, ઉનાળુ બાજરીને અને ખાતરના ભાવ પણ ઘટાડે, એ મારી સરકાર છે નમ્ર અપીલ છે। ભારતીય કિસાન સંઘ, પંજભાઈ કાળાભાઈ પટેલ,